નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચમાં બોડાએ કાયદેસર બાંધકામ તોડી પાડ્યું હોવાનો ભાગ્યલક્ષ્મી ઢાબાના સંચાલકનો આરોપ। શ્રવણ ચોકડી પર માલિકીની જગ્યામાં ઊભું કરેલ ઢાબાનું આજે કોર્ટમાં સુનાવણી પહેલા જ બુલડોઝર ફેરવ્યાનો આક્ષેપ। કોઈ હિત શત્રુની એકતરફી નિર્ણયથી બોડા દ્વારા કાયદેસરનું બાંધકામ તોડી પડાયા હોવાની રાવ। ભરૂચના દૂધધારા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટને લઈ સાંસદ આગ બબુલા। જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદની અવગણના કરી મેન્ડેટ અપાયાનો આક્ષેપ। દીપક પાદરિયાએ ધાક ધમકીથી બેસવું પડ્યું હોવાનો મનસુખ વસાવાનો દાવો। મેન્ડેટ આપતા પહેલા જિલ્લા સંકલનની બેઠક મળે અને પછી યાદી પ્રદેશને મોકલાય તે પરંપરા તોડાઈ। દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીમાં એક જ વર્ષમાં આગની ત્રીજી ઘટનાથી અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં। વેરહાઉસમાં કેલ્શિયમ હાઇપોક્લોરાઇડના જથ્થામાં ફાટી નીકળેલી આગ ઉપર ડીઆઈએના ફાયર ફાઇટરોએ ગણતરીના સમયમાં કાબુ મેળવ્યો। આગમાં સફેદ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાયા। ભરૂચના લિંક રોડ ઉપર તંત્ર દ્વારા ગેરકાયદેસર અને અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા। મુખ્ય માર્ગને અડચણરૂપ પાર્ક કરાયેલા વાહનોને પણ ડિટેઇન કરાયા। આ કામગીરી પ્રશંસનીય, પણ ખખડધજ રોડ રસ્તાનું પણ સમારકામ તંત્ર કરાવે તેવી લોક માંગ। ભરૂચના લિંક રોડ ઉપર બોડાએ શુક્રવારે ફેરવેલા બુલડોઝરમાં કાયદેસર ભાગ્યલક્ષ્મી ઢાબુ બોડાએ તોડી પાડ્યું હોવાનો આરોપ લાગ્યો। ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આજે મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું। શહેરના લિંક રોડ ઉપર ગેરકાયદે ઉભા કરાયેલા બાંધકામો, લારી ગલ્લા તોડી પાડી દબાણો દૂર કરાયા હતા। શ્રવણ ચોકડી ઉપર ભાર્ગવ મિસ્ત્રીની માલિકીની જગ્યા આવેલી છે, ત્યાં તેમણે ભાગ્યલક્ષ્મી ઢાબા બનાવ્યું હતું, જે પણ બોડાએ તોડી પાડતા તેઓએ રોષ ઠાલવ્યો હતો, જેમાં બોડા ઉપર ગંભીર આક્ષેપો કરાયા હતા। ઢાબા સંચાલકે આક્ષેપ કર્યો હતો કે આજે કોર્ટમાં બાંધકામ અંગે તારીખ હતી, જેમાં બોડાને હાજર રહેવાનું હતું, પણ હાજર રહેતા પહેલા જ બાંધકામ તોડી પડાયું। બોડાની આ કાર્ય પદ્ધતિ સામે ધારકે ભારોભાર નારાજગી વ્યક્ત કરી કોઈ હિત શત્રુની અરજી પર એકતરફી બોડાએ માલિકીની કાયદેસર જગ્યામાં બાંધકામ તોડી નાખ્યું હોવાનો આરોપ લગાવ્યો છે। આજ રોજ બોડા દ્વારા અને મામલતદાર તથા પ્રાંત અધિકારી શ્રી દ્વારા 49-1 શ્રવણ ચોકડી પર આવેલ ભાગ્યલક્ષ્મી ધાબા એક કાચો પતરાનો શેડ બનાવેલ હતો, જેને આજે તોડી પાડવામાં આવેલ છે અને એની અમને નોટિસ આપવામાં આવેલી હતી અને એ સમય દરમિયાન અમે અમારા બચાવ પક્ષ માટે અમારે જે સરકારમાં જે જગ્યાએ અમારે રજૂઆત કરવાની હતી એ રજૂઆત કરેલ હતી અને ગઈકાલે આ જે તોડી પાડવાનો હુકમ હતો એના માટે કોર્ટ દ્વારા એ લોકોને સમન્સ પણ બજાવવામાં આવ્યો હતો અને આજની તારીખમાં 11 વાગે બોડા દ્વારા કોર્ટમાં રજૂ થવાનું હતું, છતાં પણ અમારી રજૂઆત કરવા છતાં પણ એ લોકોએ એ દબાણ તોડી પાડેલું છે અને એ અમારી માલિકીની જગ્યા છે, કોઈ જાતનું દબાણ ના હતું। દબાણ હોય તો અમે એમને કહ્યું હતું કે તમે અમને દબાણ બતાવો કે કેટલું દબાણ છે, તો એટલું દબાણ અમે દૂર કરવા માટે તૈયાર હતા, છતાં પણ એક જ તરફી વલણ રાખી અને કાયદાને ઘોડીને પી ગયા હોય એમ સરકારી અધિકારીઓ શ્રી દ્વારા, બોડાના અધિકારી, મામલતદાર શ્રી તથા પ્રાંત અધિકારી શ્રી દ્વારા ગમે તે રીતે એને તોડી પાડી અને એ દબાણ દૂર કરેલ છે અને એ નુકસાન કરેલ છે। અગાઉ પણ અમે આના માટે 2020માં અરજી કરેલ હતી એના પરમિશન માટેની, પણ બોડા દ્વારા અમને કોઈ પણ જાતની લેખિતમાં રજૂઆત કે એવું કંઈ મળેલ નથી કે ભાઈ વાંધા અરજી મળેલ નથી। એનો મતલબ એ થતો હતો કે અમે જે કરીએ છીએ અમારી પ્રીમાઇસીસમાં એ કાયદેસર છે, એના આધારે અમે ફરીવાર એ પતરાનો શેડ બનાવ્યો હતો અને કોઈ એક વ્યક્તિગત અરજીના આધારે અને દ્વેષભાવ રાખીને કયા કારણોસર અમારા બનાવેલા શેડ, અમારી માલિકીની જગ્યા પર બનાવેલા શેડ તોડી પાડવામાં આવે છે વારંવાર અને જે નુકસાન કરવામાં આવે છે એ નુકસાનની ભરપાઈ કોની રહેશે? સરકારની રહેશે, બોડાની રહેશે કે કોની રહેશે? એના માટે અમે જવાબ માંગીએ છીએ સરકારશ્રી પાસે। ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીને હવે સપ્તાહનો જ સમય રહ્યો છે, ત્યારે મેન્ડેટનો ઉભરો હજી સમી રહ્યો નથી। ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટ બળવો અને ભાજપ સામે ભાજપને લઈ સત્તા પ્રતિષ્ઠાના વરવા સ્વરૂપ જોવા મળી રહ્યા છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દૂધધારા ડેરીની ચૂંટણીમાં અપાયેલા મેન્ડેટ સામે ફરી ધોકો પછાડ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદની અવગણના કરી મેન્ડેટ અપાયા હોવાનો આરોપ સાંસદે લગાવ્યો છે। સાંસદે તો એટલે સુધી કહી દીધું કે પ્રકાશ દેસાઈને જે બિનહરીફ કરી દેવાયો તેમાં દીપક પાદરિયાએ રાજી ખુશીથી નહીં પણ ધાક ધમકીથી બેસવું પડ્યું છે। પ્રકાશ દેસાઈને કઈ રીતે મેન્ડેટ અપાયું અને બિનહરીફ બનાવાયા તેના ઉપર જ ભરૂચના એમપીએ સવાલ ઉઠાવ્યો છે।
મેન્ડેટ આપતા પહેલા જિલ્લા સંકલન બોલાવવું જોઈતું હતું, જે નહીં બોલાવી પક્ષની પરંપરા તોડાઈ હોવાની પણ હૈયાવરાટ ઠલવાઈ છે. ભાજપ સામે ભાજપની દૂધધારા ડેરીની ચૂંટણી 19 સપ્ટેમ્બર પહેલા હજી કેવા રાજકીય રંગરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું. પ્રથમ તો આ ઉમેદવારો જેટલા પણ હતા તેટલા એ બધા જ ઉમેદવારો નક્કી કરવા માટે એમને મેન્ડેટ આપવા માટે જિલ્લા કક્ષાએથી જે સંકલન જે થવી જોઈએ એ સંકલન નથી થઈ. પ્રદેશમાંથી કંઈ સમજાતું નથી કે કોના કહેવાથી આ બધાને મેન્ડેટ આપી દીધા. અને તેમાં મેન્ડેટ આપ્યા પછી એક પ્રકાશ દેસાઈ ઝઘડિયાના જે ઉમેદવાર છે એને એકલાને જ બિનહરીફ કર્યો. એના કારણે ઘણા બધા પાર્ટીના લોકોમાં પણ એક નારાજગી થઈ. હવે બિનહરીફ કરવાના હતા તો બધા માટે આ ચિંતા વ્યક્ત કરવાનું હતી. એક જ વ્યક્તિ પ્રકાશ દેસાઈ માટે કેમ આ ચિંતા કરી, જેને પણ કરી રહ્યો છે ને એ બહુ પાર્ટી માટે ગંભીર પ્રકારનો પ્રશ્ન છે. ને આના કારણે પાર્ટીમાં ઘણા બધા લોકોમાં, કાર્યકર્તામાં, જે ઉમેદવારો જે છે જે મેન્ડેટથી લડી રહ્યા છે એમના મનમાં પણ એક મોટો પ્રશ્ન છે. જો પ્રકાશ દેસાઈ જો બિનહરીફ થતો હોય તો પછી બીજા બધા માટે પ્રયત્નો કેમ ના થયા? બિલકુલ જ નથી. મને તેવું થશું કે કદાચ ને કંઈ જિલ્લા કક્ષા લેવલે કોઈક સંકલનની મિટિંગ બોલાવાશે, ના ઉમેદવારો બાબતની ચર્ચા થશે, પણ આ તો સીધો મેન્ડેટ આવી ગયા પછી મને ખબર પડી. જે પ્રદેશમાંથી જે મેન્ડેટ આવ્યા પછી મને ખબર પડી. એટલે અને ત્યાર પછી આ બધા પ્રશ્નો ઊભા થયા છે. એટલે અપક્ષ જે ઉમેદવારો ઊભા થયા છે એનું કારણ પણ આ જ છે. જો પાર્ટીએ સંકલનમાં નિર્ણય કર્યો હોત, હું જિલ્લાના લોકોનો વાંક છે કે પ્રદેશના લોકોનો વાંક છે એ તો જે તે સમયે નક્કી થશે, પણ જે તે ભૂલ પાર્ટીએ કરી છે અને એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. અને જે અપક્ષ જે ઉમેદવારો જે છે એમની સાથે પણ પરામર્શ કર્યા છે, અમારે પ્રયત્નો કર્યા કે પાર્ટીમાં કંઈ ને કઈ રીતના સમાધાન થતું હોય. પણ આજે ચૂંટણી લડવાનું કોને ના ગમે? આટલા મોટા વહીવટમાં બધાને જ એવું હોય કે અમે પણ ચૂંટાઈને જઈએ ને વહીવટમાં ભાગીદાર થઈએ. ઘણા બધા લોકોનો આ પ્રકાશ દેસાઈને બિનહરીફ કર્યો, પહેલાં તો એને ખોટી રીતના મેન્ડેટ આપ્યું, એનાથી જ ઘણા બધા લોકોને નારાજ છે. જે દીપક પાદેરા જે બેસી ગયા છે એ રાજી ખુશીથી નથી બેઠા, એને અનેક પ્રકારની ધાક ધમકી આપી છે, એ પછી બેઠા છે. એ ખરેખર તો હકદાર એ વિસ્તારના એ ઝોનમાં ચૂંટણી લડનાર હકદાર એ પોતે દીપક પાદરિયા હતો, પ્રકાશ દેસાઈ નહોતો. અને પ્રકાશ દેસાઈનો જે ઇતિહાસ છે એના માટે સતત બોલતો રહ્યો છું. એનો આખો રેકોર્ડ તમે જુઓ. એનો છોકરો ઝઘડિયામાં એપીએમસીમાં ગમે તેમ કરીને પોતાનો વગ વાપરી અને વાઇસ ચેરમેન બની ગયો છે. આખી એપીએમસીની રચના કરી, કોઈને પૂછ્યું ના. આખું માળખું પ્રકાશ દેસાઈને 2-4-5 લોકોએ નક્કી કરેલું એપીએમસીની રચના કરી દીધી. તો એ પ્રકાશ દેસાઈ આ પ્રકારની માનસિકતા રાખે છે કે આ પાર્ટીની જે શિસ્તબદ્ધતા છે એને તોડવા માંગે છે. હું તો કહું, હું જે બોલું છું એમાં બધા જ લોકોએ બોલવું જોઈએ. પહેલાં તો મેન્ડેટ આપતા પહેલાં જિલ્લા સંકલન બોલાવવું જોઈએ. જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય, સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, બીજા મહામંત્રી હોય. આ એક સંકલન છે ને આ સંકલન નક્કી કરે કે કોણ ઉમેદવાર કયા ઝોનમાંથી લડશે ને કોને મેન્ડેટ આપો. પ્રદેશને એ યાદી મોકલાવે. આ પરંપરા છે પાર્ટીની, પણ આને તોડી છે. એમાં જે પણ જવાબદાર હશે એમાં અમે જિલ્લા પ્રમુખ તરીકે એમને પણ ઉપર કહેવું જોઈએ. હું જેમ બોલું છું એ રીતના એમને પણ બોલવું જોઈએ અને બાકીના લોકોએ પણ બોલવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જિલ્લા પ્રમુખ અને સાંસદની અવગણના કરીને મેન્ડેટો આપવામાં આવ્યા છે. એ તો દેખીતી જ વાત છે. આમાં સ્પષ્ટ અમને પૂછ્યું જ નથી. ઉમેદવારો નક્કી કરવાના, મેન્ડેટ આપવાના કે કોને બિનહરીફ કરવાના એમાં અમને પૂછ્યું જ નથી. જેને જેમ ફાવે તેવા નિર્ણય લેવાય છે. દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીમાં આજરોજ બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો. દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં શુક્રવારે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા જ દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. બનાવની જાણ થતાની સાથે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ તરફ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. કંપનીના વેરહાઉસમાં રહેલા કેલ્શિયમ હાઇપોક્લોરાઇડના જથ્થામાં આગ ફાટી નીકળી હતી, જેના ઉપર 3 ફાયર ફાઇટર દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો. ગત વર્ષે પણ આ જ કંપનીમાં આગ ફાટી નીકળવાની ઘટના ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 2 વખત બની હતી. વર્ષમાં તંત્રનું મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીના માર્ગ ઉપર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે, જેથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આજરોજ વહેલી સવારે ભરૂચ પ્રાંત અધિકારી મનીષા વનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી, પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને બવડાના આરએનબી જીએસઆરડીસીના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફ બંને બાજુના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. માર્ગ ઉપર આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનો પણ પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્રની કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા હાથ ધરાયેલા અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી એ પ્રશંસનીય બાબત છે, પણ સાથે સાથે ભરૂચના ખખડધજ થયેલા રોડ રસ્તાઓનું પણ ત્વરિત સમારકામ કરાવે અને તેના કારણે થતા ટ્રાફિક જામમાંથી પ્રજાને મુક્તિ અપાવે તેવું પણ પ્રજા ઈચ્છી રહી છે. ખરાબ રસ્તા વહેલા સુધારો. ભરૂચ અને નર્મદા જિલ્લાની 5 પાલિકાની સંકલન સમિતિની બેઠકમાં એક જ પ્રશ્ન રહ્યો મુખ્ય. ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે શુક્રવારે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી. બેઠકમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની રાજપીપળા, આમોદ, જંબુસર, અંકલેશ્વર અને ભરૂચ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, પદાધિકારીઓ, અધિકારીઓને ખાસ કરી સાંસદ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ અને નર્મદા જિલ્લાની 5 પાલિકાઓની સમીક્ષા બેઠકમાં મુખ્ય પ્રશ્ન અને મુદ્દો રસ્તાઓનો રહ્યો હતો. શહેરના માર્ગો વહેલી તકે દુરસ્ત કરવા, સાફ સફાઈ, ગટર, લાઇટ અને વરસાદી પાણીના નિકાલ સાથે વેરા વસૂલાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં ઝોન પ્રમાણે પ્રાદેશિક કમિશનર આવે છે. સમગ્ર ટીમ સાથે જે તે નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, ધારાસભ્યશ્રી, સંસદશ્રી, બધા જ પદાધિકારીઓની સાથે અધિકારીઓ વિશે એક નગરપાલિકાના જે પ્રકારના જે પ્રશ્નો જે છે, સરકારની મળતી વિવિધ ગ્રાન્ટોનો કઈ રીતના ઉપયોગ થાય છે, ક્યાંક ક્ષતિ હોય તો ક્યાંક ધ્યાન દોરવાનું હોય તો અમે એક ધારાસભ્ય પણ દોરીએ છીએ અને સ્થળ પર એક ઉકેલ આવી શકે છે. એટલો સરકારનો ખૂબ સુંદર અભિગમ છે અને આ પ્રકારની મિટિંગ આવનારા દિવસોમાં મહિનામાં એક વખત દર શુક્રવારે, છેલ્લા શુક્રવારે આ મળવાની છે. એનાથી નગરપાલિકાના પ્રમુખશ્રી હોય કે અધિકારીઓને સુરત કે સરકારમાં જવું ના પડે, રાજ્ય સરકારમાં. એ લગભગ સ્થળ પર જિલ્લા કક્ષાએ જ ઘણા અગત્યના પ્રશ્નોનો ઉકેલ આવી જશે. આજની મિટિંગ ખૂબ સુંદર રહી છે. ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા, નગરપાલિકાના બધા જ પ્રમુખશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા, ચીફ ઓફિસરો પણ ઉપસ્થિત રહ્યા. નગરને એક સ્વચ્છ રાખવું અને રોડ રસ્તા પણ ખૂબ સારા બને એના માટે બધા જ લોકોએ ઉપસ્થિત આગેવાનો, ધારાસભ્ય સહિત બધા જ પ્રમુખશ્રીઓએ પણ રજૂઆત કરી. આ સંકલન સમિતિનો મૂળભૂત હેતુ એ હતો કે સરકાર આપના દ્વારે, સરકાર સુધી નાગરિકોએ કે નગરપાલિકાએ જવું ના પડે, એટલે તમામ અધિકારી પદાધિકારીઓ સાથે બેસીને જે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનો વ્યવહારુ ઉકેલ આવે અને તાત્કાલિક લોકોને પાણી, ગટર, રસ્તા, સફાઈ અને દીવાબત્તી જેવા જે પ્રાથમિક જરૂરિયાતના કામો છે એ તાત્કાલિક એના નિરાકરણ આવે અને સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે જે પ્રશ્નો અને રજૂઆતો હતી એ તમામનો આજે સુખરૂપ રીતે અહીંયાથી રજૂઆતનો નિકાલ કરવામાં આવેલો છે, ઉકેલ કરવામાં આવેલો છે. નર્મદા માતાના ઉદ્ગમ સ્થાન અમરકંટક ખાતે યોજાનાર વિષ્ણુ મહાયજ્ઞ અને નર્મદા પુરાણ અંગે નર્મદા પુત્ર સાવરિયા મહારાજે વિસ્તૃત માહિતી આપી હતી. માનવદારીએ અસીમ પ્રભાથી સુરપાસી દાદા આશીર્વાદથી વર્ષોથી અમે સદાસના વિઘ્ન દૂર કરવા માટે, દેવી નિર્દેશ માટે નર્મદા પ્રશંસું, સુરપાસના મધ્ય પ્રશંસું અને વિશ્વકલ્યાણની ભાવનાથી અમે યજ્ઞ નર્મદા પુરાણ, ભાગવત, રામાયણ, કુંભની કરીએ છીએ. આ વર્ષે 21 સપ્ટેમ્બરના કુંભની છે મહાકાળી વસાવાળાની અને 22 થી 30 આપણો યજ્ઞ છે 9 દિવસનો. આમાં આખા ભારતમાંથી ભક્તો પધારવાના છે અને આ યજ્ઞ એટલા માટે છે કે આપણે 2023માં સપ્ટેમ્બરના 17 તારીખે જે ખેડૂત નર્મદામાં ગુસ્સો દાખલ કર્યો હતો એ ગુસ્સો ઓછો કરવા માટેનો આ યજ્ઞ છે. મતલબ માના આશીર્વાદ આપણે 80 વર્ષથી સુખમાં નદીના આશીર્વાદ હશે તે રીતે આપણું આ આયોજન છે.
પરંતુ આ વર્ષે આપણો નિયમ છે 2 વર્ષ ગુજરાત અને 3 વર્ષે અમરકંટક, એ પ્રમાણે આ વર્ષે મોતીજી આશ્રમની અંદર ગુરુવારી અનંત વિભૂષિત રામજી મહારાજ અનંત વિભૂષિત 1000 સેશનના સાનિધ્યમાં થશે. આખા ભારતમાંથી લોકો પધારવાના છે અને મા નર્મદાજીના આશીર્વાદ છે. તે સિવાય ભારતના બધા સંતોના પણ આશીર્વાદ આવ્યા છે. મને વિશ્વાસ છે કે આ યજ્ઞ થવાથી મા નર્મદાજી ખુશ થશે, સુરપાસન દાદા પણ ખુશ થશે, ગુજરાતની જનતા પણ ખુશ થશે અને ભારતના લોકો પણ અભિનંદન પાઠવશે. મને વિશ્વાસ છે કે આ યજ્ઞ સફળતાપૂર્વક થશે જ. નર્મદે હર. અંકલેશ્વર નોટિફાઈડ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પ્રતિમાની સ્થાપના અંગેની રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. નોટિફાઈડ એરિયા અધિકારી શ્રીને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર વિસ્તારના વિકાસ અને પ્રગતિમાં મરહુમ અહેમદભાઈ પટેલનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. ત્યારે તેમની યાદમાં જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં યોગ્ય સ્થળે તેઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તેવી માંગ સાથેનું એક આવેદનપત્ર નોટિફાઈડ ઓફિસ ખાતે સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્ર સુપ્રત કરતી વખતે પ્રમુખ જીવનલાલ સાવલિયા, શૈલેષ પ્રજાપતિ, નાજુ ફળવાલા સહિતના કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હું જીવનલાલ સાવલિયા, નોટિફાઈડ એરિયા અંકલેશ્વરના પ્રમુખ કોંગ્રેસ. આજે અમે આપણા ભરૂચના પનોતા પુત્ર અહેમદભાઈ પટેલ સાહેબ અને જીઆઈડીસીની સ્થાપના કરનાર તેમજ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારની સ્થાપના કરનાર એવા આપણા અહેમદભાઈ પટેલની મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે. ભરૂચમાં સોમવારે અખિલ હિન્દ અંધ ધ્વજ દિન નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાશે. અખિલ હિન્દ અંધ ધ્વજ દિનની ઉજવણીના ભાગરૂપે 15 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા જનજાગૃતિ માટે અંધજનોની રેલીનું આયોજન કરાયું છે. સવારે 11 કલાકે ભરૂચ રેલવે સ્ટેશન આંબેડકરજીના સ્ટેચ્યુ પાસેથી રાજપૂત છાત્રાલય સુધી રેલી યોજાશે. આ રેલીમાં અંદાજે 200 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો તથા નાગરિકો જોડાશે. રેલી પૂર્ણ થયા બાદ અંધજનોને અંકલેશ્વર ડિસેન્ફાઇન કેમિકલ્સ દ્વારા 150 અનાજ કીટનું વિતરણ કરાશે. કાર્યક્રમમાં ભરૂચ નર્મદા એનએબી પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, પ્રદીપ પટેલ, કૌશિક પંડ્યા, દાતાઓ, સભ્યો અને પ્રજ્ઞાચક્ષુ મિત્રો સહિતના સહભાગી થશે. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે જેસીઆઈ દ્વારા સ્થાપિત ઘડિયાળનું લોકાર્પણ કરાયું. અંકલેશ્વર જેસીઆઈ દ્વારા રેલવે સ્ટેશન ઉપર ઘડિયાળનું સ્થાપન કરાયું હતું. આજે નવીન ઘડિયાળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સ્ટેશન અધિકારીઓ, કર્મચારીઓ, જેસીઆઈના કિંજલ શાહ, સિનિયર ડીસીએમ નરેન્દ્ર કુમાર, જેસી સંજય માંકડ, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, એઆઈએ વિમલ જેઠવા, નોટિફાઈડના અમુલક પટેલ, નેહા મોદી, જયેશ નસીદ સહિતના જોડાયા હતા. ફ્રેન્ડ્સ, આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જેસીઆઈ અંકલેશ્વર ક્લોક ટાવરનું ઇનોગ્રેટ કર્યું અને ફર્સ્ટ ટાઈમ જેસીઆઈ અંકલેશ્વરમાં આવી રીતે ઇવેન્ટ થઈ છે. ઇવન ગુજરાતમાં પણ ક્લોક ટાવર્સ બહુ ઓછા થયા છે જેસીસમાં. સો કોંગ્રેચ્યુલેશન પ્રેસિડેન્ટ મેડમ જેસી નેહા મોદી અને એલજીબી ટીમના દરેક મેમ્બર જેમણે ખૂબ મહેનત કરી. આજ રોજ જેસીઆઈએ ક્લોક ટાવરનું ઇન્સ્ટોલેશન એઝ વેલ એઝ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. તે બદલ હું જેસીઆઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ક્લોક ટાવર અંકલેશ્વર સ્ટેશન કે જે અત્યારે અમૃત ભારત સ્ટેશન છે તેની બ્યુટિફિકેશનની અંદર વધારો કરશે અને પેસેન્જરને એક સેવા પ્રોવાઈડ કરશે. બારડોલીથી સોમનાથ જવા નીકળેલ સરદાર સન્માન યાત્રા અંકલેશ્વર આવી પહોંચી હતી. ભારત રાષ્ટ્ર નિર્માણના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે બારડોલીથી સોમનાથ સરદાર સન્માન યાત્રાનું અંકલેશ્વરમાં આગમન થતા સૌ આગેવાનોએ સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કર્યું હતું. સૌના સરદારના ભાવ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સરદાર સાહેબની જન્મ જયંતિ 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે બારડોલીથી જે ગોપાલભાઈ સમરડીવાળા આ યાત્રા લઈને સોમનાથ સુધીના 1800 કિલોમીટરમાં જવાના છે અને આ ભારતની એકતા અને અખંડિતતામાં આ જે યાત્રા નીકળેલી છે આ યાત્રાના સ્વાગત માટે અંકલેશ્વર આજે લેવા પટેલ અંકલેશ્વર સમાજ અને સમસ્ત સમાજ એમાં આજે આપણી સાથે અહીંયા આજે છે એમાં બધા સમાજો આવેલા છે અને એનું સ્વાગત કરવાના છે. આજે આ કર્મથી ધર્મની યાત્રા એટલે સરદાર સન્માન યાત્રાનો બીજો દિવસ. આજે અંકલેશ્વરને આંગણે આ વાલિયા ચોકડીએ સરદાર સાહેબની આ યાત્રાનો આમંત્રણ કરવામાં આવ્યું છે. દાદરા પાસે બે બાઇક સામસામે ભટકાતા 2ના મોત.
આમોદના આછોદ ગામે રહેતા મોહમ્મદ સોબાનના પિતા સાજીદભાઈ તેમજ પિતરાઈભાઈ મોહમ્મદ આસિફ મુસ્તાક બાઇક ઉપર દયાદરાથી કેલોદ જઈ રહ્યા હતા. જંબુસર જવાના રોડ પરથી એક બાઇક ચાલકે તેમની સાથે અકસ્માત સર્જ્યો હતો. બંને બાઇક સવારો રોડ ઉપર પટકાયા હતા. ઇજાગ્રસ્તને 108માં જાણ કરતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબી તપાસમાં સોબાનના પિતરાઈભાઈ તેમજ અન્ય બાઇક ચાલકનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચમાં એસજી આંગડિયાના 2 કર્મચારીઓ પેઢીના 74 લાખ રોકડા લઈ ભાગી જતા શેઠે નોંધાવી ફરિયાદ. અમદાવાદના ન્યૂ નરોડા ખાતે રહેતા અને મૂળ પાટણના ચાણસ્માના મંડલોબ ગામના કિરણ દિલીપજી ઠાકોર 5 વર્ષથી એસજી એન્ટરપ્રાઇઝ નામથી આંગડિયા પેઢી ચલાવે છે. ગત 26 મેના રોજ ભરૂચના લલ્લુભાઈ ચકલામાં મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતે નવી શાખા ચાલુ કરી હતી, જેમાં સ્ટાફ તરીકે પાટણની અંબાજીનગર સોસાયટીમાં રહેતા હાર્દિક ડાહ્યા પટેલ તેમજ ચાણસ્માના ખારી ધારિયાલ ગામે રહેતા અજય ડાહ્યા પટેલને રાખ્યા હતા. તેમની પેઢી ચાલુ થયા બાદ દરરોજ સવારે 11 વાગે રાજકોટ ઓફિસથી આગલા દિવસનો હિસાબ લેવામાં આવતો હતો. ગત 26 જૂનના રોજ સાંજે તેમની સુરત ઓફિસે જાણ કરી હતી કે ભરૂચ ઓફિસમાંથી 40 લાખનું પેમેન્ટ થયું નથી, જેના પગલે તેમણે હાર્દિક અને અજયનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેમના નંબર બંધ આવતા હતા, જેથી તે દિવસે જ રાત્રિના સમયે તેમણે ભરૂચ આવી તપાસ કરતા ઓફિસ બંધ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે શાખામાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતા હાર્દિક અને અજય સાંજે 5 વાગે 2 બેગ લઈને જતા દેખાયા હતા. તેમણે તમામ એકાઉન્ટની તપાસ કરતા તેઓને કુલ 74 લાખથી વધુની રકમ સિલક હોવાનું માલુમ પડ્યું હતું. શેઠે વધુ તપાસ કરાવતા હાર્દિકે પોતાના ભાઈ નિકુલ તેમજ અજયભાઈ નીતિન સાથે મળી રૂપિયા લઈ ગયા હોવાનું ખુલ્યું હતું. એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ભરૂચ ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને યંગ સર્કલ વકફ કમિટી દ્વારા રવિવારે પખાજણમાં રક્તદાન કેમ્પનું આયોજન. ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું રવિવારે સવારે 9 કલાકે સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબની પ્રેરણાથી અને સૈયદ વાહિદ અલી બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજન થયું છે. ભરૂચની યુનિટી બ્લડ બેંકના સહયોગથી પખાજણ પ્રાથમિક શાળામાં રક્તદાન શિબિર યોજાશે, જેમાં મહત્તમ લોકોએ રક્તદાન કરવા પ્રમુખ ડોક્ટર મોહમ્મદ હુસૈનને અનુરોધ કર્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં બોડાએ કાયદેસર બાંધકામ તોડી પાડ્યું હોવાનું ભાગ્યલક્ષ્મી ઢાબાના સંચાલકનો આરોપ. શ્રવણ ચોકડી પર માલિકીની જગ્યામાં ઊભું કરેલ ઢાબાનું આજે કોર્ટમાં સુનાવણી પહેલા જ બુલડોઝર ફેરવ્યાનો આક્ષેપ. કોઈ હિત શત્રુની એકતરફી નિર્ણયથી બરોડા દ્વારા કાયદેસરનું બાંધકામ તોડી પડાયું હોવાની રાવ. ભરૂચના દૂધધારા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટને લઈ સાંસદ આગ બબુલા. જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદની અવગણના કરી મેન્ડેટ અપાયાનો આક્ષેપ. દીપક પાદરિયાએ ધાક ધમકીથી બેસવું પડ્યું હોવાનો મનસુખ વસાવાનો દાવો. મેન્ડેટ આપતા પહેલા જિલ્લા સંકલનની બેઠક મળે અને પછી યાદી પ્રદેશને મોકલાય તે પરંપરા તોડાઈ. દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીમાં એક જ વર્ષમાં આગની ત્રીજી ઘટનાથી અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં. વેરહાઉસમાં કેલ્શિયમ હાઇપોક્લોરાઇડના જથ્થામાં ફાટી નીકળેલી આગ ઉપર ડીઆઈએના ફાયર ફાઇટરોએ ગણતરીના સમયમાં કાબુ મેળવ્યો. આગમાં સફેદ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાયા. ભરૂચના લિંક રોડ ઉપર તંત્ર દ્વારા ગેરકાયદેસર અને અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા. મુખ્ય માર્ગને અડચણરૂપ પાર્ક કરાયેલા વાહનોને પણ ડિટેઇન કરાયા. આ કામગીરી પ્રશંસનીય, પણ ખખડધજ રોડ રસ્તાનું પણ સમારકામ તંત્ર કરાવે તેવી લોક માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.